બધા મજામાં મજામાં જ છો. તો આજે સવારમાં વ્લોગ બનાવવાની શરૂઆત કરી દીધી છે ને આજે વાગી ગયા છે 8:30 અને મારે જવાનું છે હીરા ગામમાં. તો કારખાનાનો ટાઈમ થઈ ગયો છે અને મારે જવું છે હીરા ગામમાં. તો કે આજે ઠંડીને લીધે મોડું થઈ ગયું છે, કાંઈ 8:30 વાગી જાય છે, કાંઈ વાંધો નહીં. ચાલો તો મેડમ પણ અમારે 4 થઈ ગયા છે, તો શું કહે છે એને પૂછી લઈ. જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? હાલો હવે અમે જવાના છીએ કામે. તો હાલો તમે અહીંથી બધા હીરા ગામમાં જઈએ. હવે છે 4 થઈ ગયા, તૈયાર થઈ ગયો, ફ્રેશ થઈ ગયા, નાઈ ધોઈને. કેટલા બનાવવાના? 300 બનાવવા. 300 ભૂલી જવાના, દિવાળી મહિનામાં બંધ થાય, અત્યારે ન બને. અત્યારે 350 બને, અત્યારે 300 બનાવવા એની. 200 તો ફાઇનલ બનાવી નાખું તો 200. હાલો વાંધો નહીં, તો આ જોઈ છે 200 હીરા, બરાબર. હાલો વ્લોગમાં બિન ફાઇનલી મિત્રો તો જો ઉગી ગયા છે કારખાને. લઈ લીધું છે કટોર. રોજનો ધંધો, આ આપણો રોજનો ધંધો છે. અને હવે આપણે જો મસાલાના લોટ લઈ લીધો છે અને આપણે ઘઉં મીંડા છે હીરા. જુઓ હીરા લઈ લીધા છે, ઘઉં મીંડા છે અને આપણે મેડમ પણ હીરા ઘઉં મીંડા છે. તો જો કેટલા બનાવવાના છે આજ? 200. હવે હા તમારે શેઠ? મારા 60 હીરા તળિયા મારો હે. 8 હીરા લાગી જ જાય ને. તો ઠીક. હાલો મિત્રો, તો હવે આપણે હીરા ગામમાં મળીએ. વ્લોગમાં આગળ ઠેઠ સુધી રહેજો મિત્રો. જો અમારે ઘરે તાવડી દાંત કાઢે છે. હો મહેમાન આવવાના છે હવે અમારે ઘરે. હા હાલો તો ફાઇનલી મિત્રો જો જમવાનું બની ગયું છે અને જમવા બેસી ગયા છે ઈ. હા બંસી બેન જો ઓલું લઈને બેઠા છે, કંકોત્રી છે. તો હાલો તમને હું જમવાનું બતાવું હું જમવાનું છે મિત્રો. જુઓ સેવ ટમાટાનું શાક છે, રોટલી છે અને બંસી બેન જમવાનું નથી બન. જમવાનું મમ્મી ખાય છે. હા જો એના મમ્મી ખાય છે. મેડમ બોલો. હાલો બધા જમવા. સેવ ટમાટાનું શાક બનાવે છે, રોટલી છે, રોટલા છે. તો હાલો બધા જમવા. બંસી બેન ને તો ભૂખ ને લાગી. બેન ભૂખ ને લાગી કેમ? રેહાણેલા છો? હાલો મિત્રો તો જમવા મળીએ. હવે તમે બધા જમી લો ને અમે જમી લઈએ. આગળ મળીએ વ્લોગમાં, ઠેઠ સુધી રહેજો મિત્રો. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો ફાઇનલી મિત્રો ઘરે આવ્યા છે કારખાનેથી અને ઘરે આવીને હવે જો અવની ભણીને આવી છે. હે દાદાને ઘરે હતી, અવની અહીંયા ભણીને આવી કે હે આ બાજુ રે. હાલો હવે રસોઈ ને બનાવી. રસોઈ બનાવવાની છે ને. હવે હજી કામેથી આવ્યા, હાથ પગ ધોઈ ને હવે રસોઈ બનાવવાની તૈયારી છે. સાહેબને મોકલશું બકાલ લેવા અને અમે રસોઈ બનાવવા જઈએ. કેવું કરવું? ચાલો ફાઇનલી મિત્રો તો હવે હું બકાલું લઈ આવું અને બકાલું લઈ આવીને પછી અમે રસોઈ બનાવશું. પછી તમને બતાવશું કે આજે રસોઈમાં શું બનાવશું. હાલો તો વ્લોગમાં ઠેઠુંથી બના રહેજો. હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે હાજ પડી ગઈ છે અને વાળું કરવાનો સમય થઈ ગયો છે અને તારે કાંઈ બોલવાનું નથી પણ હું બોલું છું. હા બોલ. હા હા જમવાનું જો બની ગયેલું છે બધું. શું બનાવ્યું છે જમવાનું બોલો? જમવામાં ગવાર બટેટાનું શાક છે, દૂધ છે, રોટલો છે. આ બંસી બેન શું ખાય છે? જો ઈ બાએ ચોખા બનાવેલા છે, ભાત ને ભાત ખાય. આ છોડી આ છે ને હાવ ગાંડી છે. જો આ જો
દેખાય ને તમને બધાને? એમાં ને ગાંડીમાં કઈ ફેર જ નથી. આ ડાઈ છે જો, આ ડાઈ છો કે ગાંડી? ડાઈ છો. હાલો તો વિડીયોમાં કહી દો. હાલો મિત્રો, તમારે બંસી એ કહી દીધું છે, મારે કહેવાની કઈ જરૂર નથી. અને હું અહીંયા વ્લોગ પૂરો કરું છું. જય માતાજી.